જીવદયા ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન અને સ્વામી વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા આવતીકાલે તારીખ 17 રવિવારના રોજ રેસકોર્સ ખાતે લોકો જે રાહદારીઓ પસાર થઈ રહ્યા હોય તેઓને બર્ડ ફીડર ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. આ અંગે સંસ્થાના આગેવાનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં લોકો જીવદયાના મંત્રને સાર્થક કરે એ જ જરૂરી છે અને તેના માટે સંસ્થા બનતા તમામ પ્રયત્નો અને કાર્યો હાથ ધરશે. આ કાર્યક્રમને લઈને અમારું ધ્યેય એક જ છે કે લોકોમાં જીવદયા, જીવ પ્રત્યે એક પ્રેરણા મળે અને જીવદયાના કાર્યમાં એકદમ બધા સક્રિયતાથી આમાં લાભ લઈ અને જૈન ધર્મના સિદ્ધાંત મુજબ પુણ્યનું ભાથું બાંધે એનાથી. અને અબતકના માધ્યમથી અમને આના માટે ખૂબ પ્રેરણા અને ખૂબ અમને શક્તિ મળે છે. એટલે સવારે 6:30 વાગે રેસકોર્સ ઉપર અમે આવતીકાલે રવિવારે ત્યાં કાર્યક્રમ રાખ્યો છે. એમાં એનિમલ હેલ્પલાઇન, એનિમલ ગ્રુપ આપણું જે સંસ્થા છે એ મિત્તલભાઈ ખેતાણી સહિત, પ્રતિકભાઈ સહિત બધા લોકો, અમારા જીવદયા ગ્રુપના મનોજભાઈ છે, હરેશભાઈ છે, પારસભાઈ મોદી છે, ઉપેનભાઈ મોદી છે, આ લોકોનું પણ અમને ખૂબ સાથ સહકારને હિસાબે એક સવારમાં અમે 6:30 વાગ્યામાં રાખ્યું છે. પણ તો એટલા લોકો જે અબતકના માધ્યમથી જે અમને પ્રેરણા મળે છે, લોકો એમ કે ટોળે વળીને જેને કે લેવા આવે છે અને એનો ઉપયોગ પણ સારો કરે છે બધા. એમ લગભગ 2000ની આસપાસ તો આ દેવાઈ જાય છે અમારે સવારમાં. એટલે આ તો અમને તો પેલા આ ઘણા વર્ષોથી આ કરીએ છીએ અને આપને પણ ખ્યાલ છે. પણ એટલો બધો જેને કહેવાય કે 80% લોકો જીવદયા તરફ વળ્યા છે. જે એનું ઘણા એમ કહેતા કે આ તમે કેટલીક જગ્યાએ પહોંચી શકશો એમ જીવદયા માટે. પણ અમને પણ એનાથી પ્રેરણા અમને મળી અને અમને પણ ના સંતોષ થયો કે ભાઈ લોકો એ તરફ વળ્યા છે એમ. જ્યાં જુઓ ત્યાં સારા કાર્ય કરે જ છે આ જીવદયા માટેના. એટલે અમે અનેકવિધ કાર્યક્રમમાં, દાખલા કે જે ખાટકીવાસમાંથી અમે મરઘા છે, ગાયું છે, બકરીયું, નાના જીવો, જે લોકોની ભાવના હોય છે એવો અમને ઘણી જગ્યાથી અમને એમ કે ભાઈ જે પૈસા થતા હોય પણ આપણે છોડાવવા છે એમ. એટલે એ એક અમારું છે. પાંજરાપોળમાં અમે અનેક ગણું ઘાસ અમે વિતરણ કરીએ છીએ. રાજકોટની આજુબાજુની જેટલી પાંજરાપોળ છે એમને અમે પણ ઘાસચારો સહિત ખૂબ મોકલાવીએ છીએ. એટલે અમારી આવી અનેકવિધ પ્રવૃત્તિમાં અમે કૂતરાને અને રેસકોર્સમાં મકાઈ, ડોડા, કીડિયારું, આ બધું દર રવિવારે અમારે ચાલુ હોય છે 4 થી 6:30 લગી.